પારડીમાં મોગલધામના લાભાર્થી લોક ડાયરામાં પ્રખ્યાત કલાકાર સંગીતા લાબડિયા અને આર્યન ભગતે જમાવી રમઝટ। ભવ્ય લોક ડાયરામાં લોકોએ ભક્તિસભર માહોલનો આનંદ માણી દાનની વર્ષા કરી હોવાનું જણાવતા આયોજક આસિત ઉર્ફે ગુરુ દેસાઈ પારડી ખાતે મોગલધામ સોખલાના લાભાર્થી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત લોક કલાકાર સંગીતાબેન લાબડિયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકપ્રિય આર્યન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પારડીમાં પ્રથમ વખત યોજાયેલા ભવ્ય ડાયરામાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી ભજનો તેમજ લોકગીતોની રમઝટ માણી હતી। આ કાર્યક્રમ અંગે કલાકાર પ્રખ્યાત લોક ગાયિકા સંગીતાબેને જણાવ્યું કે આ પારડી ગામ ખૂબ જ ભજન પ્રેમી, સંત પ્રેમી અને બહુ ભાવેલું ગામ છે। અહીંયા સુંદર મજાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે। એ અંતર્ગત આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું, જેમાં હું બ્રિજરાજ અને અમારી ટીમ સાથે આવ્યા હતા। ઓડિટોરિયમમાં યોજાયેલો આ કાર્યક્રમ મોગલધામ સુખાલાના લાભાર્થી હતો। બધા ભક્તો તેનો ખૂબ લાહવો લીધો અને મન મૂકીને દાનની વર્ષા કરી છે। આયોજક આસિત ઉર્ફે ગુરુ દેસાઈએ જણાવ્યું કે ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકાર સંગીતાબેન લાબડિયા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પધારેલ આર્યન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આર્યન ભગતને જોવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પારડી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સંગીતાબેનની ગાયકી સાથે પારડીની જનતા ઝૂમી ઉઠી હતી। ખરેખર પારડીમાં ફર્સ્ટ ટાઈમ આ પ્રકારના ડાયરાની રમઝટ રાખવામાં આવી હતી। સંગીતાબેન દ્વારા માં મોગલ અને દીકરી મારી લાડકી જેવા જીવનમાં ઉતારવા લાયક અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। લાબડિયા પરિવાર ગુજરાતમાં ખૂબ મોટું નામ છે અને આજે પારડીની જનતાએ દિલથી આ ડાયરાનો લાભ લીધો છે। આ ભવ્ય લોક ડાયરામાં લોકોએ ભક્તિસભર માહોલનો આનંદ માણ્યો હતો અને સમગ્ર વિસ્તારના માં મોગલના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો। તેમજ પારડી ધીરુભાઈ હોલ ખાતે રાજકોટના સુપ્રસિદ્ધ કથાકાર દિવ્યાબેન સાધુની અમૃતવાણીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 28 જૂન સુધી ચાલશે, જેનો શ્રોતાઓ લાભ લઈ રહ્યા છે। शंभु दम दम अभी चकली बनी न वाले चढ़ती तेरे मारी गिरनान छोड़ला बढ़ती तेरे समय मजो जीव दिन रात
કામ કરીએ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન કામ કરે ને તો વિશ્વાસ રાખીએ, અને ભગવાન જો કામ ન કરે ને તો એના આગલા દિવસે આપણે ભગવાન બદલી નાખીએ છીએ. આ વસ્તુ ન આવે. ભક્ત એને કહેવાય કે જે પોતાનો ભરોસો અડીક રાખી શકે, અને ભરોસો હોય ને તો તમારું બધું જ કામ સિદ્ધ થાય છે. અને એનો મારે એક નાનકડી એવી એની સત્ય ઘટનાની વાત કરવી છે. એક નાનકડું એવું એમ મોટું જબર શહેર હતું ને એમાં એક સુંદર મજાનું એક રાધા કૃષ્ણનું મંદિર, અને ત્યાં વ્યવસ્થા એ પ્રકારની હતી. બધા લોકો પગાર ઉપર હતા, પૂજારી પણ પગાર વાળો, રસોઈયો, ચોકીદાર, અને એક આરતીના કાને એક નગારું વગાડવા વાળો માણસ ને ઘંટો વગાડવા વાળો માણસ, એ બંને પણ પગાર ઉપર હતા. એટલે સમય જતા વ્યવસ્થા એવી બદલાણી કે પછી બધાય રોજ પોતાની રીતે કામ કરવા માંડ્યા, પણ વ્યવસ્થા એવી બદલાણી એટલે ટ્રસ્ટીઓ બદલાયા, અને એ ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે જે ભણેલા ગણેલા હોય ને એમને જ આપણે નોકરી ઉપર રાખવા. પારડી ગામ ખૂબ જ ભજન પ્રેમી, સંત પ્રેમી અને બહુ ભાવેલું ગામ છે. અહીંયા સુંદર મજાની કથાનું આયોજન છે. એ અંતર્ગત આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું, જેમાં હું, બ્રિજરાજ અને અમારી ટીમ સાથે આવ્યા હતા. આજે જી ખૂબ આનંદ આવ્યો છે. ટૂંકામાં જાજુ આ ઓડિટોરિયમમાં કાર્યક્રમ હતો અને મોગલધામ સુખાલાના લાભાર્થે આજનો કાર્યક્રમ હતો, પણ બધા ભક્તોએ ખૂબ એનો લાભ લીધો છે, ખૂબ આનંદ કર્યો છે અને ખૂબ મન મૂકીને વરસ્યા છે. જી મોગલધામના લાભાર્થે જ આ કાર્યક્રમ હતો, તો માં મોગલને યાદ, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. ડાયરામાં આજે ગુજરાતના નામાંકિત કલાકાર સંગીતાબેન લાબડિયા, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પધારેલા આર્યન ભગત, આઈસી મોગલમાં ચાહલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને આર્યન ભગતને જોવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પારડીની નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, અને સંગીતાબેનની સાથે લોકો ખૂબ પારડીની જનતા ઝૂમી ઉઠી હતી. અને ખરેખર આ વખતે ફર્સ્ટ ટાઈમ પારડી એ એક ડાયરાની રમઝટ રાખી અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. બહુ બધા જીવનમાં ઉતારવા જેવા બધા અનેક ગીતો માં મોગલ આવે છે, દીકરી મારી લાડકી, ઘણા બધા ગીતોની રમઝટ સંગીતાબેન દ્વારા બોલાવી. એક લાબડિયા પરિવાર એક ખૂબ મોટું નામ છે ગુજરાતનું, અને એનો આજે પારડીની જનતાએ દિલથી લાભ લીધો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.